નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ. આજે આપણે વાત કરીશું ઓટોમોબાઈલ સેમેસ્ટર 6 માં આવતો સબ્જેક્ટ છે મેન્ટેનન્સ સર્વિસ 3. તો આ સબ્જેક્ટમાં જે મિત્રોને સારામાં સારા માર્ક્સ લેવા હોય, ફ્રી ઓફ કોસ્ટ પાસ થવું હોય, એના માટે આપણે ટોપ 30 આઈએમપી બનાવ્યા છે, એ પણ ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ સાથે. તો આપણે એની મિત્રો વાત કરવાના છે. સારામાં સારું આઈએમપી સ્ટડી મટીરિયલ છે, તમે સારામાં સારા માર્ક્સ છે એમાં સ્કોર કરી શકશો. હવે ગુજરાતી ઇંગ્લિશ બંને ભાષામાં મળી રહેવાના છે. અને આપણી યુટ્યુબ ચેનલમાં સેમેસ્ટર 6 નું એક વોટ્સએપ ગ્રુપ ચાલુ રહ્યું છે, મીન્સ કે ઓટોમોબાઈલ માટે. એમાં જેને જોઈન્ટ થવાનું બાકી હોય એ નીચે લિંક આપેલ છે, જોઈન્ટ થઈ જાવ. પ્લસ આપણી યુટ્યુબ ચેનલની પ્લેલિસ્ટ છે, એમાં બધું મટીરિયલ બધું આપેલું હશે. તમે સર્ચ કરશો યુટ્યુબમાં ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી, એટલે પ્લેલિસ્ટમાં બધું મટીરિયલ તમને જોવા મળી જશે. ઓકે, તો આ સબ્જેક્ટના આપણે આઈએમપી પ્રશ્નો છે એના વિશે બેઝિક આપણે વાત કરવાના છે. સારામાં સારા માર્ક્સ કઈ રીતે લેવા સંપૂર્ણ માહિતી છે એ તમને આ વિડીયોમાં મળી રહેવાની છે. ઓકે, તો આશા રાખું છું જીટીમાં બધા પાસ થઈ જવાનું છે છેલ્લા સેમમાં, જો બેકલોગ કેટી વગર. ઓકે, તો આપણે ચાલો હવે આગળ વધીએ અને સારામાં સારી રીતે બધું પ્લાનિંગ સાથે પાસ થવાનું કામગીરીને આગળ વધારીએ. ઓકે, કરીને તમારો સબ્જેક્ટ છે બરાબર 3 કરીને એની અંદર હવે જીટીયુમાં કયા કયા ટાઈપના પ્રશ્ન પૂછાય છે અને આપણે કયા કયા પ્રશ્ન કરી જવા એના વિશે થોડીક વાત કરવાના છે. તો પહેલો પ્રશ્ન ગુજરાતી ઇંગ્લિશ તમને જે અનુકૂળ એક લેંગ્વેજ હોય એમાં તમે તમારી રીતે તૈયારી કરી શકશો. અને કદાચ જીટીના પેપરમાં ઘણીવાર ગુજરાતીમાં મિસ્ટેક હોય છે, તો તમારે ઇંગ્લિશ રકમ છે એ માન્ય ગણવાની રહેશે. બરાબર છે, કદાચ તમારે ટાઈપ કરવા મિસ્ટેક હોય તો તમે ઇંગ્લિશ રકમને પહેલા પ્રિપેર કરવાની રહેશે. તો પહેલો પ્રશ્ન પૂછે તો બેટરી સાથે કામ કરતી વખતે લેવામાં આવતી સલામતીની સાવચેતીઓ છે ને એ બધા મિત્રોને સમજાવવાની છે. સાવ સિમ્પલ પ્રશ્ન છે, તો આ તો બધાને આવડતો જ હોવો જોઈએ. બરાબર છે, તો આ ખાસ એક તમારે તૈયાર કરી નાખવાનો રહેશે. પહેલો પ્રશ્ન આ થઈ ગયો. નેક્સ્ટ વાત કરીએ તો હાઇડ્રો મીટરના સ્ટેટ સમજાવવાના છે. એટલે જો અહીંયા મિસ્ટેક છે તો ટેસ્ટ આવશે. બરાબર છે, એટલે તમે ખાલી જોજો. પછી વાત કરી બેટરી શું કે રાઇટ ડાઉન સ્ટેપ બાય સ્ટેપ એક પ્રકારની પ્રોસિજર છે કે બેટરી ટેસ્ટિંગ વિથ બેટરી ટેસ્ટર. તો આ પ્રશ્ન ગુજરાતીમાં નહીં પણ ઇંગ્લિશમાં કરજો, આટલું તો તમને ગુજરાતી ઇંગ્લિશ આવડતું હશે. રાઉટ ડાઉન સેફટી છે એના વિશે કે ઇગ્નિશન ઓઇલનું નિરીક્ષણ અને પરીક્ષણ કરતી વખતે લેવાતી સલામતી છે એ તમારે ધ્યાનમાં રાખવાની છે, સાવચેતી લખવાની છે. પછી સ્પાર્ક પ્લગ પરીક્ષાને ટૂંકમાં સમજાવવાનું છે મિત્રો. એક પ્રશ્ન થઈ ગયો. 5મો. 6 નંબરની વાત કરીએ મલ્ટીમીટરને મદદથી ઇગ્નિશન કોઇલનું પરીક્ષણ તમારે સમજાવવાનું છે. કેનાથી? તો કે મલ્ટીમીટરથી. ઓકે, પ્રશ્ન નંબર 7 ની વાત કરીએ તો સ્ટાર્ટર સિસ્ટમનું વોલ્ટેજ ડ્રોપ ટેસ્ટ પ્રક્રિયા છે સ્ટેપ વાઇઝ એ તમારે એક સમજાવવાનું છે. બરાબર છે, આ ટેસ્ટ છે, એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, મિસ્ટેક છે. સ્ટાર્ટર મોટરના આર્મેચરનું ફ્લોર ટેસ્ટ છે એ તમારે એ સમજાવવાનું રહેશે. 8મો પ્રશ્ન. 9માની વાત કરીએ તો અલ્ટરનેટરના આર્મેચર અને ફિલ્ડ જો વિન્ડિંગ નથી પણ શું હશે? વાઇન્ડિંગ હશે. ઓકે, વાઇન્ડિંગ માટે પરીક્ષણ પ્રક્રિયા છે તમારે સમજાવવાની છે. પછી વાત કરી છે હેડલાઇટ. શું કીધું કે એક્સટર્નલ પ્રોસેસર કે હેડલાઇટ ફોકસિંગ એન્ડ હેડલાઇટ રિપ્લેસમેન્ટ આખી પ્રક્રિયા છે તમારે સમજાવવાની છે. ઓન બોર્ડ ડાયગ્નોસિસના જે વિકાસને સંક્ષેપિતમાં તમારે સમજાવવાનું છે. પછી રાઇટ ડાઉન એની 7 ટ્રુબલ કોડ એન્ડ ઇન્ટરપ્રેટરશિપ મીન્સ કે અર્થઘટન કરવાનું છે. કેનું? તો કે કોઈ પણ સાત મુશ્કેલી કોડ અને તેનું અર્થઘટન. બરાબર, અમુક શબ્દ એવા હાર્ડ હશે કે તમને યાદ નહીં રહે, પણ તમારે વ્યવસ્થિત પાકા કરી નાખવાના, કેમ કે ઘણીવાર પેપર થોડું ઘણું હાર્ડ નીકળે તો એ પ્રમાણે તમે તૈયારી કરી શકો. હવે બેટરીની શું કીધું કે રાઇટ સ્ટેપ ઓફ એક પ્રકારની તપાસના પગલા છે ચેકિંગ બેટરી માટેના, એ તમારે ખાસ એક તૈયાર કરી નાખવાના રહેશે. ઇગ્નિશન સિસ્ટમમાં બળેલા અને ખાડાવાળા સ્પાર્ક બિંદુના કારણે ઉપયોગ છે ઉપાયો એ તમારે એક સમજાવવાના છે. એ થઈ જાય. પ્રશ્ન 5 ની વાત કરીએ તો સ્ટાર્ટર ઓપરેટર હોય એ ના થવા માટેના કારણ છે અને તેના ઉપાયો એ તમારી લિસ્ટ બનાવી અને સમજાવવાના રહેશે. પછી વાત કરીએ વાહનની ચાર્જિંગ સિસ્ટમ છે એની જાળવણીની જરૂરિયાત એટલે કે નીડ કઈ રીતે હોય તો એ તમારે ડિસ્ક્રાઇબ કરવાનું છે. ડિસ્ક્રાઇબ ધ નીડ ઓફ મેન્ટેનન્સ ઓફ ચાર્જિંગ સિસ્ટમ ઓફ વ્હીકલ. ઓકે, એક ખાસ પ્રશ્ન કરવાનો છે. 17માની વાત કરીએ વિવિધ ઓબીડી ફ્લોટ કોડ અને તેના અર્થઘટન વિશે તમારે વિગતવાર સમજાવવાનું રહેશે. પછી ઇલેક્ટ્રિકલ વિન્ડો ઓપરેટર છે એ ન થવાના કારણ છે એ તમારે સમજાવવાના છે. પછી વાત કરીએ ઓનબોર્ડ ડાયગ્નોસ્ટિક પદ્ધતિ વડે વાહનનું પરીક્ષણ કરવાના પગલા છે એ તમારે લખવાના છે. પછી વાત કરી નબળી બેટરીના લક્ષણ કેવા હોય તો કેરેક્ટરિસ્ટિક હોય છે વીક બેટરી, એ પણ ખાસ એક તૈયાર કરી નાખજો. સ્પાર્ક પ્લગ ટેસ્ટર મશીન દ્વારા થતી સ્પાર્ક પ્લગ સર્વિસ પ્રક્રિયા છે ને એ એક તમારે તૈયાર કરવાની રહેશે. ઇગ્નિશન સિસ્ટમના ટાઈમિંગ ચકાસણી અને પરીક્ષણ પ્રક્રિયા છે એ તમારે સમજાવવાની છે. પછી લિસ્ટ અને એક્સપ્લેન ધ ફંક્શન ઓફ ધ મેજર કમ્પોનન્ટ ઓફ એસી જનરેટર. શું કીધું? એસી જનરેટરના મુખ્ય ભાગોના કાર્યની સૂચિ બનાવો
અને તમારે સમજાવવાની છે. ભાઈ ડિફાઇન સેફ્ટી કીધી છે, ચાર્જિંગ સિસ્ટમની જાળવણી અને સર્વિસ દરમિયાન લેવાતી જે કાળજી હોય ને એ તમારે જણાવવાની છે. પછી શું કીધું મિત્રો, ઓલ્ટરનેટરની વોલ્ટેજ ડ્રોપ ટેસ્ટ પ્રક્રિયા છે એ તમારે સમજાવવાની રહેશે. એ થઈ જાય પછી સ્ટેટર અને રોટર ને ટેસ્ટ કરવાની પ્રક્રિયા છે એ પણ તમારે સમજાવવાની છે. જ્યાં જ્યાં આકૃતિ ફિગર પૂછાય અહીંયા બધા મિત્રોને રિક્વેસ્ટ છે કે આકૃતિ ફિગર છે એ કમ્પલસરી ને ફરજિયાત દોરજો. તો જીટીયુ એક્ઝામમાં માર્ક્સ વધારે મળવાના ચાન્સ રહેશે. પ્લસ જે એક્ઝામિનર પેપર ચેક કરે એને પણ થોડુંક આમ વ્યવસ્થિત દેખાય કે ના ભાઈ કે પેપર સારું લખ્યું છે. તો એક વસ્તુ ખાસ એક ધ્યાન રાખવાની છે. એ શોર્ટ નોટ લખવાની છે ઓન બોર્ડ ડાયગ્નોસિસ ફોલ્ટ કોડ વિશે, બરાબર છે. 88મા પ્રશ્નની વાત કરીએ તો ડાયગ્નોસ ડબલ કોડ ડીટીસી વાંચવાની પ્રક્રિયા છે એને તમારે વ્યાખ્યાયિત કરીને આખું સમજાવવાનું છે, બરાબર છે. પછી વાત કરીએ રાઇટ ડાઉન કીધું છે શું, બે કેસ આપ્યા છે કે મલ્ટી ટાઇપ સિલિન્ડર અને આઈડિયલ કંટ્રોલ સિસ્ટમ મેન ફંક્શન, બરાબર છે. એ જોઈ લો ખાસ કે આઈડિયલ કંટ્રોલ સિસ્ટમમાંથી ખામી થવા અને મલ્ટિપલ સિલિન્ડર મિસફાયર એની વાત કરી છે. લાસ્ટ પ્રશ્નની વાત કરીએ તો આપેલ સમસ્યાને વ્યવસ્થિત નિદાન ચાર્ટ શાસ્ત્રમાં તૈયાર કરવાનું છે કે વિન્ડસ્ક્રીન વોશર અને વાઇપરની ખામી અને ઓનરની ખામી. તો આ 30 પ્રશ્ન છે મિત્રો કે જીટીયુ એક્ઝામમાં બધા મિત્રોને રેડી કરી અને આરામથી વાંચી અને પછી તમારે જવાનું રહેશે. અને પ્લસ 3 યરના પેપર હોય જો તમારે ટાઈમ મળે તો એ પણ તમારે સોલ્વ કરી નાખવાના રહેશે. અને બધા મિત્રોને જીટીનું પેપર છે એ પેપર સાઇઝ પ્રમાણે લખવાનું. જ્યાં જ્યાં ફિગર આકૃતિ આવતી હોય ત્યાં પર તમારે ખાસ દોરવાની. એ તમારે પાસ થવામાં ક્યાંય પણ વાંધો નહીં આવે. અને સારા માર્ક્સ જે મિત્રોને સ્કોર કરવા હોય એ પણ આરામથી કરી શકશો. છેલ્લા સેમમાં છો તો બેકલોગ કેટી વગર બધા મિત્રોને આરામથી પાસ થવાનું છે. બેકલોગ કેટી આવશે તો તમે હવે જોબ તરફ આગળ વધવામાં મુશ્કેલ થશે અથવા તો ડિગ્રીમાં એડમિશન લેવું હોય તો બધી જગ્યાએ પ્રોબ્લેમ થશે. અને 1 થી 5 સેમમાં જે મિત્રો ફેલ હોય એનું બધું જ સ્ટડી મટીરિયલ છે ફ્રી ઓફ કોસ્ટ એ પણ આપણી યુટ્યુબ ચેનલ પર મૂકેલું જ છે. અને એના સિવાય કોઈ પણ સ્ટુડન્ટને કંઈ પણ ક્વેરી હોય, કંઈ પૂછવું હોય, કંઈ પણ ડાઉટ હોય જીટીયુ એક્ઝામની સ્ટડી દરમિયાન તો કોમેન્ટ કરી ચોક્કસપણે પૂછી શકે છે. અને આ વિડીયો તમારા ઓટોમોબાઈલ સેમેસ્ટર 6 ના બધા જ દોસ્તોને ખાસ તમારે શેર કરવાનો રહેશે. અને કોઈને કંઈ પણ પૂછવું હોય તો પૂછી લેવાનું છે. સપોર્ટ માટે જો વિડીયો સારો લાગે તો તમારે સબસ્ક્રાઇબ કરી લાઈક કોમેન્ટ કરવાનું રહેશે. ઓકે, બાકી એકવાર તૈયારી કરો, મજા આવશે, આરામથી પાસ થઈ જશો. રેડી? તો વિડીયોને પૂરો કરું છું. નેક્સ્ટ મુલાકાત લેશી હવે તમારા ઓટોમોબાઈલ એન્જિનિયરિંગના જીટીયુ એક્ઝામના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સાથે. Wanna be cheap on this